શબરી એ વર્ષોથી ભગવાન રામની પ્રતીક્ષામાં હતી। ગુરુ માતંગ મુનિએ જ્યારે કહ્યું કે શબરી હું તો હવે પ્રયાણ કરી રહ્યો છું, પણ તને વચન આપું છું કે તારે ત્યાં એકવાર ભગવાન રામ આવશે। એટલે શબરીને ગુરુના વચન ઉપર વિશ્વાસ હતો કે મારા ગુરુએ કીધું છે ને કે ભગવાન આવશે એટલે આવશે। ભગવાન રામ એ આજે શબરીબાઈના આશ્રમે આવ્યા છે। શબરી આનંદમાં આવી ગઈ છે, હાથ જોડી અને ભગવાનની સામે ઊભી રહી ગઈ, કહેવા લાગી કે કેહી વિધિ સ્તુતિ કરો તુમ્હારી। પ્રભુ તમારી સ્તુતિ કઈ રીતે કરું, કારણ કે હું તો હાવ અભણ છું અને એમાં એક ભીલ જાતિની નારી। ત્યારે ભગવાન રામે શબરીને કહે કે શબરીબાઈ તમે અભણ છો પણ હું તો ભણેલો છું, હું તમારી સ્તુતિ કરું। તમે ધ્યાનથી સાંભળો શબરી, તમે એવું કહો છો કે હું ભીલ જાતિની છું, સ્ત્રી જાતિની છું। ભગવાન કહે કે મારે મન કોઈ નાત જાત નથી, હું કોઈ નાત જાતમાં માનવા વાળો નથી, પણ હું તો માત્ર એક ભક્તિના નાતામાં માનવા વાળો છું। ભગવાન કહે કે જ્યાં મારી ભક્તિ જાય ને એની પાછળ મારે જવું પડે છે, હું નાત જાત જોતો નથી। શબરીને કહે કે ધ્યાનથી સાંભળો, મારી 9 પ્રકારની જે ભક્તિ છે ને એ હું તમને કહું છું, અને આ 9 પ્રકારની ભક્તિ એટલી સરળ ભગવાને કીધી છે, એટલી હેલી કીધી કે કોઈ પણ વ્યક્તિ જ્યારથી ધારે ને ત્યારથી જીવનમાં લાવી શકે છે। કારણ કે 9 પ્રકારની જે ભક્તિ છે એકેય ભક્તિ કઠિન નથી બતાવી કે આપણે કરી ન શકીએ। 9 પ્રકારની ભક્તિ એટલી સરળ છે, એટલી સહેલી છે કે જ્યારથી ધારીએ ને આપણે ત્યારથી કરી શકીએ। 9 પ્રકારની ભક્તિમાં ક્યાંય ભગવાને એવું નથી કીધું કે તમે ઘર છોડીને વનમાં વયા જાઓ, તમે ભગવા કપડાં પહેરી લ્યો, તમે હાથમાં 24 કલાક માળા રાખીને ભગવાનનું સ્મરણ કર્યા કરો, કે તમે એકટાણા કરો, ઉપવાસ કરો, ભિખારીઓ, આવું કાંઈ ભગવાને નથી કીધું। પણ 9 પ્રકારની જે ભક્તિ કીધી એટલી સરળ, એટલી હેલી છે। એમાં પહેલી જ ભક્તિમાં ભગવાને કીધું છે પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા શબરીબાઈની આગળ 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરે। ગુરુ પદ પંકજ સેવા, ઈસરી ભક્તિ અમા, ચોથી ભક્તિ મમ ગુણગાન, કરીએ કપટ તજગાન, કરીએ કપટ તજગાન। ગુરુના ચરણની માન મૂકી અને સેવા કરવી ને એ ભગવાનની 3જા પ્રકારની ભક્તિ છે। ગુરુની સેવા કરવામાં આપણને શરમ ન આવવી જોઈએ, ભલે ગમે એટલા મોટા આપણે થઈ જાય, પણ એ મોટાઈ મૂકી, માન મૂકી અને ગુરુની સેવા કરવી એ 3જા પ્રકારની ભક્તિ છે। અને 4થા પ્રકારની ભક્તિમાં ભગવાન કહે કે મારા ગુણોનું જે ગાન કરે, કપટ તજે અને મારા ગુણ જે ગાય ને, કે જેમાં છળ કપટ ન હોય, કપટ વગરના નિર્મળ મન કરી અને જે મારા ગુણગાન ગાય એ મારી 4થા પ્રકારની ભક્તિ છે। 5મા પ્રકારની ભક્તિનું વર્ણન કરતા ભગવાન કહે છે પંચમ ભજન સોવેદ પ્રકાશા, મંત્ર જાપુ મમ દઢ વિશ્વાસા। છઠ સમદમ
જાપ કરવો અને મંત્રમાં દૃઢ વિશ્વાસ રાખવો. કોઈ પણ મંત્રનો તમે જાપ કરતા હોય ને, વિશ્વાસની સાથે એનો જાપ કરવો. એ ભગવાનના 5મા પ્રકારની ભક્તિ. અને 6થા પ્રકારની ભક્તિ ભગવાન કહે કે આપણે બહુ પ્રવૃત્તિ કરતા હોય અને એ પ્રવૃત્તિમાંથી જ્યારે સમય આવે ને, જ્યારે આપણા બધા વ્યવહારો આપણે પૂરા કરી દઈએ, બધા કામ આપણે પૂરા કરી દઈએ, દીકરા દીકરીઓને પરણાવી દઈએ અને પછી એ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ આગળ વધવું, એ ભગવાનની 6થા પ્રકારની ભક્તિ છે. 7મા પ્રકારની ભક્તિમાં ભગવાન કહે છે કે સમગ્ર સંસારને મારામય જોવું, ભગવાનમય જગતને જોવું અને ભગવાનના જે સાધુઓ છે ને, જે સંતો છે ને, એ સંતોને ભગવાન કરતા પણ વિશેષ માન આપવું, એ ભગવાનની 7મા પ્રકારની ભક્તિ છે. અને 8મા પ્રકારની ભક્તિનું વર્ણન કરતા ભગવાન એ શબરીબાઈને કહે છે. 8મા પ્રકારની ભક્તિમાં ભગવાન કહે કે આપણે જે પણ કાંઈ વ્યવસાય કરતા હોય અને એમાંથી આપણને જે પણ કાંઈ લાભ મળે ને, એમાં સંતોષ માનવો અને સપનામાં પણ ક્યારેય કોઈના દોષોને જોવા નહીં, એ ભગવાનની 8મા પ્રકારની ભક્તિ છે. 9મા પ્રકારની ભક્તિમાં ભગવાન કહે કે જીવન એ હંમેશા સરળ જીવવું અને જીવનમાં ગમે એવી સ્થિતિ આવે, સુખ આવે કે દુઃખ આવે, પણ જીવનમાં હંમેશા ભગવાનનો આધાર રાખવો. દુઃખ આવે ને ત્યારે રડવું નહીં અને સુખ આવે ત્યારે છકવું નહીં. ગમે એવી સ્થિતિમાં ભગવાનના આધારે જીવન જીવવું, એ છે ભગવાનની 9મા પ્રકારની ભક્તિ. ભગવાન રામે શબરીબાઈને કહે કે શબરી, આ 9 પ્રકારની જે ભક્તિ છે ને, એમાંથી એક પણ પ્રકારની ભક્તિ જે જીવમાં હોય ને, એ જીવ એ તો મને મારા કરતા પણ વધારે વાલો છે. જ્યારે શબરીબાઈ, તમારામાં તો આ 9 પ્રકારની ભક્તિ એ ભરેલી છે અને એટલા માટે જ આજે યોગીઓને દુર્લભ એવી ઉત્તમ ગતિ તમે પ્રાપ્ત કરી છે. આમ શબરીબાઈને 9ધા ભક્તિનું દાન કર્યું છે. ભગવાન રામની હાજરીમાં શબરી એ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી અને પરમધામને પ્રાપ્ત થઈ છે. ભગવાને શબરીબાઈનો ઉદ્ધાર કર્યો